આજે મેં પારપાડા ગયા હતા. અમે એવું વિચાર્યું નથી કે મારી સાથે આવું થશે. રોમ રોમ ભાઈઓ. કાલે આપણે ધ્વજવાડ આવ્યા હતા, જેમ કે આપણને ભૂખ લાગી હતી એટલે કેળાનું ખજૂર લેવા આવ્યા હતા. હાલ એની સીઝન હડે પાછી અને એમાં ભણીનો ઠેલો લઈ લીધો. તો આજ સવારમાં ઉઠ્યા એવા દોડનું કટુ લઈને આવી જાય ઘેર આવેલી વારમાં ટેણે મારે બાઇક શીખવું એને શીખવાડી દીધું બાઇક. પછી ખબર પડી ગામમાં કલેક્ટર સાહેબ બાબાને આપણે એનાથી મોટા ભાઈ મીટિંગ કરવાની, ના એમને સેવા કરવાની. તો પહોંચ્યા ગામમાં. તો ગામમાં પહોંચ્યા જાલેભાઈ ફોન કર્યો મને એકલા ડર લાગે, તમે ફટાફટ મને લેવા આવો. તો પહોંચી જાય લેવા. તો જાલાભાઈ લઈને આવતા હતા તો કલેક્ટર સાહેબનું સ્વાગત થઈ ગયું. માહોલ તો પટી ગયો હતો. તો સ્કૂલમાં આપણને ભેગા થયા લોક લાડીલા કમિટીના પ્રમુખ ગણેશભાઈ, જે કાળી રાતના કોમ પડે કાળી રાતના હાજર થયો પાછા. બહાર આવીને જોયું તો જાલાભાઈ તો કામ કરતા હતા પાછા, નેટ ઉપાડતા હતા. આપણે તો વિડીયો જ બનાવતા હતા ખાલી. હા, હવે યાદ આવ્યું હાડી બીજના રોમ રોમ અને કલેક્ટર સાહેબને જવાબ લે ટ્રાફિક તો જો તમે ચક્કા જામ હતું એકદમ. તો સાહેબે પ્રોગ્રામ પટીને નીકળી ગયા તો આપણે ફરાર થઈ ગયા ઘેર. હારું જેમ કે આપણે 9 પાછું પારપાડા જવાનું. તો ફટાફટ 9 આપણે રવાના થઈ ગયા પારપાડા. હારું સાથે મેડમ ને લઈ લીધો તો પાછા. તો બાઈક આપણે એવું આચ્યું કે જમવા જઈને પહોંચી ગયા પારપાડા. તો પારપાડા પહોંચ્યા જોયું તો બાપલી આ શું આટલી બધી ભીડ. તો આપણે ફટાફટ રવાના થઈ ગયા દર્શન કરવા મંદિર તરફ. મંદિર પગ મિલવાનો માગના તો એટલે આપણે દૂર ઉભા રહીને દર્શન કરી લીધો. અને છોટું તો મનમાં બલુર માગતા હતા, હું અભળી ગયો. અને આપણે પણ ઘણું બધું માજી લીધું, કોથળા ભરીને પૈસા તમારા બદલે પણ માજ્યા. સિસ્ટમ ફાડ દેંગે. આપણે મળશું કાલના નવા બ્લોગમાં. જય માતા.